હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે વર્ષ 2025માં MBBSની GMRS એટલે કે અર્ધ સરકારી કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત કરીશું. હજુ નીટ 2025નું પરિણામ બાકી છે, એટલે આ જે માહિતી છે એ અંદાજિત માહિતી છે, વિદ્યાર્થીના પ્રતિસાદ પર આધારિત છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા GMRS કોલેજ, જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો અહીંયા પહેલાં કેટેગરી લખેલી હશે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા હશે, એટલે કે 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, પછી 2024ના માર્ક્સ લખેલા હશે, અને પછી અહીંયા હું 2025ના માર્ક્સ લખીશ. તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો ઓપન કેટેગરી, જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 26,435 અને માર્ક્સ હતા 650. તો આ વર્ષે 2025માં 530થી લઈને 540 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં, તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 32,687 અને માર્ક્સ હતા 443. તો આ વર્ષે 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ SC, BC, OBC કેટેગરી, તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 43,038 અને માર્ક્સ હતા 632. તો આ વર્ષે અહીંયા 510થી લઈને 520 માર્ક્સમાં એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે એ કોલેજમાં, એક કેટેગરી વાઇઝ. પછી આપણે SC કેટેગરી જોઈએ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 79,635 અને માર્ક્સ હતા 598. તો એમાં આ વર્ષે 475થી લઈને 485 સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ ST કેટેગરી, તો ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 3,82,335 અને માર્ક્સ હતા 396. પણ ST કેટેગરીમાં આપણે આગળની ગવર્મેન્ટ કોલેજમાં પણ આપણે પ્રિડિક્ટ કર્યું નહોતું, પણ તમે અંદાજો રાખી શકો છો કે આ જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ અથવા 120 માર્ક્સનો 100થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. જો તમારે એટલા માર્ક્સ હોય તો એ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. પણ આપણે STમાં કોઈ પણ પ્રિડિક્ટ કરીશું નહીં. ST અને NRI મેનેજમેન્ટ કોટાનો આપણે પ્રિડિક્ટ કરીશું. 2 લાખ સુધીના રેન્ક હશે તે આપણે પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. પણ અહીંયા જો તમે 3,82,000 રેન્ક છે, તો આપણે 2 લાખ સુધીના રેન્કનું એનાલિસિસ કર્યું છે, તો એની આપણે માહિતી આપીશું. સમજ પડી ગઈ? પછી NRI છે, તો જે GMRS કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી, પણ જે NRI કોટાની સીટ હોય છે ખાલી રહે છે, પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. જે શરૂઆતની 2-3 કોલેજ છે એમાં NRI કોટાની સીટ ભરાઈ જાય છે, પણ જે પાછળની કોલેજ છે એમાં પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. તો આપણે NRI કોટામાં પ્રિડિક્ટ કરીશું નહીં, કેમ કે અહીંયા રેન્ક 8 લાખથી વધારે છે, એનો કોઈ અંદાજો આવી શકે નહીં. સમજ પડી ગઈ? તો આગળ આપણે જોઈએ બીજા નંબરની કોલેજ, જેનું નામ છે GMRS મેડિકલ કોલેજ, ગાંધીનગર. તો અહીંયામાં કેટેગરી લખેલી છે 2024નો ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે, અને અહીંયા આપણે 2025ના માર્ક્સ લખીશું. અને છેલ્લે આપણે તમને માહિતી આપીશું કે કેટલા માર્ક્સ પર તમને GMRSમાં 100% એડમિશન મળશે, કઈ કેટેગરીમાં, પછી કયા વિદ્યાર્થીઓના ચાન્સ છે, ઓછા ચાન્સ છે, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. અને હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં વોટ્સઅપ ગ્રુપ આપેલો છે, એમાં આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવીશું, તો તમે જોડાઈ શકો છો. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 33,836 અને માર્ક્સ છે 642. તો આ વર્ષે આપણે જોઈએ તો 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં, તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 35,889 અને માર્ક્સ હતા 640. તો આ વર્ષે 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ SC, BC, OBC કેટેગરી, તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 47,647 અને માર્ક્સ હતા 627. તો આ વર્ષે અહીંયા 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ અહીંયા SC કેટેગરી, તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 90,247 અને માર્ક્સ હતા 589. તો આ વર્ષે આપણે જોઈએ અહીંયા કે 665થી લઈને 675 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે, એટલે કે 125 માર્ક્સ સુધી ઘટાડો થઈ શકે છે. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો એમાં આપણે પ્રિડિક્ટ કરીશું નહીં, પણ અહીંયા જે આ માર્ક્સ છે એના કરતાં તમારે 100 માર્ક્સ હોય તો તમને 100% એડમિશન મળશે, અને 100 માર્ક્સવાળા વિદ્યાર્થી 120 માર્ક્સ ઓછા હોય એ વિદ્યાર્થી આશા રાખી શકે છે. સમજ પડી ગઈ? આ જે માર્ક્સ છે એના કરતાં NRI કોટામાં આપણે કોઈ પણ પ્રિડિક્ટ કરવાના નથી. સમજ પડી ગઈ? આગળ આપણે વધીએ તો આગળની આપણે જોઈએ કોલેજ, ત્રીજા નંબર GMRS મેડિકલ કોલેજ, જેનું નામ છે વડોદરા ગોત્રીમાં આવેલી છે. તો એમાં ચલો આપણે માહિતી મેળવીએ. તો એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 36,779 અને માર્ક્સ હતા 639. આ જે માર્ક્સ છે એ 2024ના માર્ક્સ છે, અને અહીંયા આપણે 2025ના માર્ક્સ અહીંયા પ્રિડિક્ટ કરવાના છીએ. તો એમાં આપણે જોઈએ 2025માં તો 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતા
39,657 અને માર્ક્સ હતા 635. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 120થી લઈને 130 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજણ પડી ગઈ. આગળ આપણે જોઈએ તો કે SC BC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 50,496, માર્ક્સ હતા 625 2024માં. અને આ વર્ષે આપણે જોઈએ તો 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે SC કેટેગરી જોઈએ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 94,955 અને માર્ક્સ હતા 585. તો આ વર્ષે આપણે જોઈએ તો અહીંયા 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં આપણે પ્રિડિક્ટ કરીશું નહીં, પણ અહીંયા જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ ઓછા એને મળવાના એડમિશન મળવાના ચાન્સ છે. અને જેને 120 માર્ક્સ હોય એને થોડા ઓછા ચાન્સ છે, પણ એડમિશન મળી શકે છે. પણ તમે એના આધારે તમને આઈડિયા આવી ગયો હશે. અને એના રેકોર્ડમાં આપણે કોઈ પણ પ્રિડિક્ટ કરતા નથી. સમજ્યા પડી ગઈ. આગળ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ તો કે GMRS મેડિકલ કોલેજ જુનાગઢ. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 45,566 અને માર્ક્સ હતા 628. તો આ વર્ષે આપણે જોઈએ તો કે એમાં 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. EWS કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 50,141 અને માર્ક્સ હતા 625. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC BC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 56,494 અને માર્ક્સ હતા 619. આ વર્ષે આપણે જોઈએ તો કે 500 માર્ક્સથી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,09,38 અને માર્ક્સ હતા 580. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 120થી લઈને 130 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ. પછી ST કેટેગરીમાં આપણે પ્રિડિક્ટ કરીશું નહીં, પણ 361 એના કરતાં જેને 100 માર્ક્સ ઓછા હોય એને એડમિશન મળવાના 100% ચાન્સ છે. અને જેને 120 માર્ક્સ ઓછા હોય એને પણ થોડા ચાન્સ છે, પણ એના ચાન્સીસ થોડા ઓછા છે. સમજ પડી ગઈ. 100 માર્ક્સ ઓછા એટલે કે 261 માર્ક્સવાળા વિદ્યાર્થીને ચાન્સ સૌથી વધારે છે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,41,453 અને માર્ક્સ હતા 547. તો આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો 425થી લઈને 435 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. સમજ પડી ગઈ. આગળની કોલેજ આપણે જોઈએ 5મા નંબરની GMRS કોલેજ, જેનું નામ છે GMRS, જે વલસાડમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કટ ઓફ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 47,229 અને માર્ક્સ હતા 628. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 52,107 અને માર્ક્સ હતા 623. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે આપણે જોઈએ તો કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે SC BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 58,223 અને માર્ક્સ હતા 617. તો આ વર્ષે આપણે જોઈએ તો 500થી લઈને 510 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,24,260 અને માર્ક્સ હતા 560. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 450 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 3,76,280 અને માર્ક્સ હતા 399. એના કરતાં જે 100 માર્ક્સ ઓછા હોય એ વિદ્યાર્થીને એડમિશન મળવાના ચાન્સ છે. એટલે કે 299ની આસપાસ જેને માર્ક્સ હોય 10 માર્ક્સ ઓછા તો 10 માર્ક્સ વધારે એને એડમિશન મળવાના ચાન્સ છે. મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,35,654 અને માર્ક્સ હતા 551. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 430થી લઈને 440 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ GMRS કોલેજ, GMRS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. 6ઠ્ઠા નંબરની કોલેજ. ટોટલ 13 GMRS કોલેજ છે. તો ચલો એને આપણે માહિતી મેળવીએ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,728 અને માર્ક્સ હતા 623. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 55,322 અને માર્ક્સ હતા 620. તો 2025 આ 2024ના માર્ક્સ છે. અને 2025માં આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે SC BC OBC કેટેગરીમાં તો એમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 61,085 અને માર્ક્સ હતા 615. આ વર્ષે આપણે જોઈએ તો કે 490થી લઈને 500 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. આગળની માહિતી આપણે મેળવીએ તો કે SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો
1,14,561 અને માર્ક્સ હતા 568. તો આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 4,11,139 અને માર્ક્સ હતા 382. તો આના કરતાં જે 100 માર્ક્સ ઓછા હોય આપણે જોઈએ તો અહીંયા 282ની આસપાસ જેને 10 માર્ક્સ વધારે અથવા 10 માર્ક્સ ઓછા હોય એના એડમિશન મળવાના જીમીઆરએસ કોલેજમાં ચાન્સ છે. સમજ પડી ગઈ. પછી આપણે જોઈએ મેનેજમેન્ટ કોટામાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,41,764 અને માર્ક્સ હતા 547. આ વર્ષે આપણે જોઈએ તો કે 225થી લઈને 425થી લઈને 435 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ. આગળની કોલેજ આપણે જોઈએ 7મા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ મોરબી. એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્લેલિસ્ટમાં જે ફીના વિડીયો છે ના જોયા તો જોઈ શકો છો. આપણે MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક દરેકમાં આપણે ફીના વિડીયો બનાવ્યા છે. તો આપણે સંપૂર્ણમાં માહિતી આપી છે, તમે માહિતી મેળવી શકો છો. સમજ પડી ગઈ. એ તમને પ્લેલિસ્ટમાં દરેક વિડીયો મળી જશે અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે ના જોડે તો જોડાઈ શકો છો. સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને વોટ્સઅપ ગ્રુપમાં સમજાવવામાં આવશે. પછી આપણે જોઈએ 7મા નંબરની કોલેજમાં તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 55,203 અને માર્ક્સ છે 620. આ વર્ષે આપણે જોઈએ તો કે 500થી લઈને 510 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 57,337 અને માર્ક્સ છે 618. તો આ વર્ષે આપણે જોઈએ 2025માં આ 2025ના માર્ક્સ આપણે પ્રિડિક્ટ કરીશું. અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે ઓલરેડી. તો એમાં આપણે જોઈએ તો કે અહીંયા 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે SC/BC OBC કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,246 અને માર્ક્સ છે 607. આ વર્ષે આપણે જોઈએ તો કે 490થી લઈને 500 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. SC કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,520 અને માર્ક્સ છે 568. આ વર્ષે આપણે જોઈએ તો કે 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,60,907 અને માર્ક્સ છે 359. તો આ જે 100થી 120 માર્ક્સનો અહીંયા પણ ઘટાડો થઈ શકે છે, તમે તમારી રીતે જોઈ શકો છો. પણ બીજી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કના આધારે પ્રિડિક્ટ કર્યું છે, પણ ST કેટેગરીમાં રેન્ક બહુ નીચો હોય છે, એટલે આપણે પ્રિડિક્ટ કર્યું નથી. 2 લાખ રેન્ક સુધી આપણે સંપૂર્ણ પ્રિડિક્ટ કરી શકીએ છીએ. આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે, એનાલિસિસ કર્યું છે, એટલે સંપૂર્ણ સાચી માહિતી હોવાના ચાન્સ છે. પણ ST કેટેગરીમાં પ્રિડિક્ટ કરવાનો ચાન્સ નથી, પણ જે દરેક કેટેગરીમાં જોઈએ છીએ કે દરેક કોલેજમાં 100થી લઈને 120 માર્ક્સનો ઘટાડો છે, એટલે આપણે ST કેટેગરીમાં તમે એના આધારે તમે માહિતી મેળવી શકો છો. સમજ પડી ગઈ. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,266 અને માર્ક્સ હતા 547. તો આપણે 2025માં જોઈએ તો 425થી લઈને અહીંયા 435 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ 8મા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ જે પાટણમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,274 અને માર્ક્સ છે 617. આ વર્ષે આપણે જોઈએ અહીંયા 2025માં 510થી લઈને 510 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 65,561 અને માર્ક્સ હતા 610. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 69,181 અને માર્ક્સ હતા 607. તો આ વર્ષે આપણે જોઈએ 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,25,736 અને માર્ક્સ હતા 559. તો એમાં આપણે જોઈએ તો આ વર્ષે 435થી લઈને 445 સુધી એડમિશન મળી શકે છે. તો તમે જોઈ શકો છો અહીંયા 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે STમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 4,40,437 અને માર્ક્સ હતા 368. તો તમે અહીંયા 100થી લઈને 120 માર્ક્સ ઘટાડી શકો છો, એ વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. આ જે માર્ક્સ છે એમાંથી 100થી 120 માર્ક્સ ઘટાડશો એ વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,45,299 અને માર્ક્સ છે 544. તો આ વર્ષે આપણે જોઈએ તો અહીંયા 425થી લઈને 435થી લઈને 435 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 100થી 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ. આપણે 9મા નંબરની કોલેજની વાત કરીએ જેનું નામ છે જીમીઆરએસ મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે 2025ના માર્ક્સ અહીંયા પ્રિડિક્ટ કરવાના છીએ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 61,211 અને માર્ક્સ છે 615. આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો કે 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે.
EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,589 અને માર્ક્સ છે 610. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 69,749 અને માર્ક્સ છે 607. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,40,226 અને માર્ક્સ હતા 548. આ વર્ષે આપણે જોઈએ તો કે 425થી લઈને 435 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં જે માર્ક્સ લખેલા છે 383, એટલે કે 283 આસપાસ જે વિદ્યાર્થીઓ જેને 20 માર્ક્સ ઓછા એને પણ અહીંયા એડમિશન મળવાના ચાન્સ છે. સમજ પડી? પછી આપણે જોઈએ મેનેજમેન્ટ કોટામાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,49,164 અને માર્ક્સ હતા 541. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 425થી લઈને 435 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 105થી લઈને 110 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે 10મા નંબરની કોલેજ જે GMS મેડિકલ કોલેજ જે વડનગરમાં આવેલી છે, તો માટે કટ ઓફ જોઈએ. ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 60,970 અને માર્ક્સ છે 615. તો એમાં આપણે જોઈએ 2025માં કે કેટલા માર્ક્સ અટકી શકે છે અને અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે. એમાં 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. હવે જે EWS અને SC/BC કેટેગરી છે, એટલે OBC અને EWS એ બંનેમાં પણ સેમ માર્ક્સ અટકશે 2025માં કોલેજમાં 490થી લઈને 500 માર્ક્સ અટકી શકે છે, એટલે કે વિડીયો વધારે લાંબો ના પડે અને ટૂંકમાં વિડીયો પૂર્ણ થઈ જાય. આપણે માહિતી તો સેમ જ આપવાની છે, એટલે ત્રણેય કેટેગરીમાં સેમ મેરિટ રહી શકે છે. અહીંયા તો જો ખાલી 5 માર્ક્સનો ડિફરન્સ છે ઓપનમાં, SC/BC અને OBCમાં સમાન, OBC અને EWSમાં સમાન જ છે. તો હવે આપણે SCનું જોઈએ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,985 અને માર્ક્સ છે 559. તો એમાં આપણે 2025 પ્રેડિક્ટ કરીએ તો અહીંયા 435થી લઈને 445 સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં આપણે જોઈએ તો આ જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ, એટલે કે અહીંયા 271થી 71 માર્ક્સ અથવા એના કરતાં 120 માર્ક્સ ઓછા, એટલે 251 સુધી પણ એડમિશન મળી શકે છે. પણ એનું આપણે કોઈ STનું પ્રેડિક્ટ કરતા નથી, બીજી બધી કેટેગરીને આપણે પ્રેડિક્ટ કરવાના 100% ચાન્સ ખરા છે. તો મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,48,020, માર્ક્સ હતા 542. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 425થી લઈને 435 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે અહીંયા 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 11મા નંબરની કોલેજ જેનું નામ છે GMS મેડિકલ કોલેજ પોરબંદર. તો એમાં આપણે જોઈએ અહીંયા 2024ના માર્ક્સ છે અને 2025ના માર્ક્સ અહીંયા આપણે પ્રિડિક્ટ કરીશું. તો એમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો ઓપન કેટેગરીમાં 66,486 અને માર્ક્સ હતા 610. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન અને EWSમાં સમાન રહેશે, એટલે કે 490થી લઈને અહીંયા 500 માર્ક્સ સુધી રહેશે ઓપન અને EWSમાં બંનેમાં, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. હવે SC/BC OBC કેટેગરીમાં આપણે જોઈએ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 71,773 અને માર્ક્સ હતા 605. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 485થી લઈને 495 સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,28,391 અને માર્ક્સ હતા 557. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 435થી લઈને 445 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે અહીંયા 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં આપણે જોઈએ તો આ જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ ઓછા, એટલે કે 259 અને એના કરતાં પણ 20 માર્ક્સ ઓછા એને એડમિશન મળી શકે છે, એટલે કે 239 માર્ક્સ એને પણ એડમિશન મળવાના ચાન્સ છે, પણ 259 ઉપર માર્ક્સ એને તો 100% એડમિશન મળશે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,50,651 અને માર્ક્સ છે 540. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે વડનગરની કોલેજ પોરબંદરની કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં. તો આગળની કોલેજ આપણે જોઈએ કે રાજપીપળાની કોલેજ, તેમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 66,589 અને માર્ક્સ છે 610. તો એમાં ઓપન અને EWSમાં સમાન રહેશે, એટલે કે 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે ઓપન અને EWSમાં અહીંયા રાજપીપળાની કોલેજમાં, એટલે કે અહીંયા આપણે 2025નું પ્રિડિક્ટ કરીએ છીએ અને અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે. જો 2 માર્ક્સનો ખાલી ડિફરન્સ છે, એટલે કે રેન્જ એની સમાન જ રહેશે. જે 10 માર્ક્સ આપણે ગેપ રાખી છે એમાં રેન્જ સમાન રહેશે. પછી SC/BCમાં આપણે જોઈએ તો કે અહીંયા 485થી લઈને 495 એડમિશન મળી શકે છે, એટલે કે OBC કેટેગરીમાં. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,31,601 અને માર્ક્સ હતા 555. તો આ વર્ષે આપણે જોઈએ તો કે 435થી લઈને 445 સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. ST કેટેગરીમાં જોઈએ અહીંયા જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ ઓછા, એટલે કે અહીંયા 272 અથવા એના કરતાં 20 માર્ક્સ ઓછા એ વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, પણ 272 પ્લસ હોય એને તો 100% એડમિશન મળશે. પછી આગળ આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,51,852
અને માર્ક્સ છે 539. તેમાં આપણે જોઈએ તો કે 2025માં 420થી લઈને 430 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આગળ આપણે જોઈએ છેલ્લા નંબરે જીમીઆરએસ કોલેજ, જેનું નામ છે જીમીઆરએસ ગોધરા. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 68,543 અને માર્ક્સ છે 608. તો આ વર્ષે આપણે જોઈએ તો કે ઓપન અને ઈડબ્લ્યુએસમાં બંનેમાં સમાન એડમિશન મળશે 2025માં. તો 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. 490થી લઈને અહીંયા 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, કેમ કે અહીંયા જો માર્ક્સ સમાન છે, ખાલી 2 માર્ક્સનો ડિફરન્સ છે. પછી ઓબીસી કેટેગરીમાં અહીંયા 485થી લઈને 495 સુધી એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં અહીંયા 548 માર્ક્સ હતા. આ વર્ષે આપણે જોઈએ તો કે 435થી લઈને 445 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી એસટી કેટેગરીમાં અહીંયા જે માર્ક્સ છે એના કરતાં 100 માર્ક્સ ઓછા, એટલે કે 262, અને એના કરતાં 20 માર્ક્સ ઓછા, એટલે કે 262 પ્લસ માર્ક્સ એને 100% એડમિશન મળશે, અને 20 માર્ક્સ ઓછા એટલે કે 242 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ એના થોડા ચાન્સ છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,53,404 અને માર્ક્સ હતા 538. આ વર્ષે આપણે જોઈએ તો કે 420થી લઈને 430 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે મેનેજમેન્ટ કોટામાં જીમીઆરએસ કોલેજમાં, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. હવે અહીંયા આપણે સેફ સ્કોર જોઈએ કે કોને 100% એડમિશન મળી શકે છે અને કોના ચાન્સ છે. ચલો અહીંયા આપણે કેટેગરી વાઇઝ અહીંયા સેફ સ્કોર જોઈ લઈએ. એટલે કે અહીંયા આપણે ઉપર કેટેગરી લખીશું અને નીચે આપણે માર્ક્સ લખીશું કે આટલા ઉપર માર્ક્સ હોય એને તો 100% એડમિશન મળવાના ચાન્સ છે. તો ચલો અહીંયા આપણે કેટેગરી લખીએ કે ઓપન હોય, પછી ઈડબ્લ્યુએસ હોય, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી હોય, એસસી હોય, એસટી હોય કે એમક્યુ. આપણે ત્રણેયનું પ્રિડિક્ટ કરીશું. પણ એની પહેલાં હજુ તમે જો પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. અહીંયા નંબર આપેલો છે, તમારે 100% પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. તમને સંપૂર્ણ તમારા દરેક પ્રશ્નનો સંતોષકારક જવાબ આપવામાં આવશે. પછી તમને મેડિકલ પ્રક્રિયા, એડમિશન પ્રક્રિયાને લગતું સંપૂર્ણ તમને માર્ગદર્શન આપવામાં આવશે. તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવશે, જ્યાં તમને દરેક માહિતી આપવામાં આવશે, જેમ સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ પડશે એવી રીતે. આગળ તમારે જો વિદેશમાં એડમિશન લેવું હોય તો 100થી લઈને 150 માર્ક્સ સુધી તમે નીટમાં જો માર્ક્સ હોય તો તમને 20થી 25 માર્કમાં સંપૂર્ણ એડમિશન મળી જશે વિદેશમાં. જેને ઓછા માર્ક્સ હોય એની વાત છે, જેને વધારે માર્ક્સ હોય અને ગુજરાતમાં એડમિશન લેવું એને આપણે સંપૂર્ણ પેડ કાઉન્સેલિંગ આપીશું. એટલે કે એમના દરેક પ્રશ્નનો આપણે સવાલનો જવાબ આપીશું અને સંપૂર્ણ આપણે માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપતા જઈશું. છેલ્લે તમારે શિષ્યવૃત્તિ હશે એની પણ આપણે માહિતી આપીશું. તો ચલો હવે આપણે સેફ સ્કોર જોઈ લઈએ. એટલે કે જે ઓપન કેટેગરી છે એમાં જેને પણ 500 કરતાં વધારે માર્ક્સ હોય એને 100% જીમીઆરએસ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો એમાં પણ જેને 500 પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે. એસસીબીસીમાં આપણે જોઈએ અહીંયા 495 મેં લખ્યા હતા, પણ અહીંયા આપણે 495 પણ અહીંયા 500 માર્ક્સ લઈએ એટલે 500 પ્લસ માર્ક્સ હોય એના 100% ચાન્સ છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં એડમિશન મળવાના ચાન્સ છે જીમીઆરએસ કોલેજમાં. પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે જેને 445 પ્લસ માર્ક્સ હોય એને લખ્યા તમે 445, પણ અહીંયા આપણે 450નો એવરેજ લઈ લઈએ, કેમ કે રાઉન્ડ ફિગર લઈ લઈએ. એટલે કે 450 પ્લસ માર્ક્સ હોય એને 100% એડમિશન મળવાના ચાન્સ છે જીમીઆરએસ કોલેજમાં એસસી કેટેગરીમાં. પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો અહીંયા એસટી કેટેગરીમાં 350 પ્લસ માર્ક્સ જેને હોય એને જીમીઆરએસ કોલેજમાં એડમિશન મળવાના 100% ચાન્સ છે. અને મેનેજમેન્ટ કોટામાં 430 પ્લસ માર્ક્સ હોય એને એડમિશન મળવાના ચાન્સ છે. સમજ્યા પડી ગઈ? હવે આપણે જોઈએ કે કેના ચાન્સ, જો અહીંયા 100% મળવાના ચાન્સ છે પણ થોડા ઓછા ચાન્સ આપણે એટલા માર્ક્સ લખી લઈએ કે જેના ચાન્સ પણ થોડા ઓછા છે. તો જેની ઓપન કેટેગરીમાં હોય જેને 400 ને અહીંયા આપણે રેડ પેનથી અહીંયા લખીએ એ જેને 480 પ્લસ માર્ક્સ હોય એના થોડા ઓછા ચાન્સ છે. ચાન્સ તો છે પણ થોડા ઓછા ચાન્સ છે, લબુ ડબુ જેવું તમે કહી શકો છો. પછી ઈડબ્લ્યુએસમાં પણ 480 પ્લસ, પછી ઓબીસીમાં પણ 480 પ્લસ. ત્રણેય કેટેગરી સમાન જ છે, સરખું જ મેરિટ હોય છે ત્રણેય કેટેગરીમાં. પછી એસસી કેટેગરીમાં જોઈએ તો અહીંયા 430 પ્લસ માર્ક્સ હોય એના થોડા ઓછા ચાન્સ છે પણ મળવાના ચાન્સ છે. એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે અહીંયા 340 પ્લસ માર્ક્સ હોય એના ચાન્સ છે પણ થોડા ઓછા ચાન્સ છે. પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ કે 410 પ્લસ માર્ક્સ હોય એના ચાન્સ છે પણ થોડા ઓછા ચાન્સ છે. તો આ હતો આપણે જીમીઆરએસ કોલેજનો કટઓફનો વિડીયો કે 2025માં કેટલા માર્ક્સ પર તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. આ તમારો સેફ સ્કોર છે. આના પર જેને માર્ક્સ હોય એને 100% એડમિશન મળશે. તમે નિરાન થઈ જાઓ, તમને એડમિશન મળવાના પૂરેપૂરા ચાન્સ છે. તો બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને જો તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો. નીચે તમને જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલ કોમેન્ટમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે.